ભક્તો, જ્યાંથી ભગવાનના ભક્ત માટે જે અવરોધ આવે, ત્યાં લક્ષ્ય સાચું હોય, ભાવ સાચો હોય, તો ભગવાન પોતે જ એનો માર્ગ પ્રશસ્ત કરવા માટે આવે છે કોઈના કોઈ રૂપમાં. અને એમાં પણ જ્યારે યાત્રાએ નીકળ્યા હોય ને, ત્યારે તમે પણ ઘણા અનુભવ્યું હશે. અમને પણ એક વખત એવો સારો અનુભવ થયેલો. અમે સંતો 2012નું વર્ષ હતું, એ સમગ્ર ભારત વિચરણમાં જ્યારે આપણા સેવાની જવાબદારી હોય સંતોની, એમાં જવાનું થયું પુલાશ્રમ. ત્યારે એ ચોમાસાનો સમય, ચોમાસાના સમયની અંદર એ પહાડો ધસ્યા હોય વરસાદમાં, અને એમાં રસ્તાઓ બંધ થયા હોય. એમાં પહેલી વખત જે જગ્યા સુધી ગાડી પહોંચી, ત્યાંથી પછી ચાલતા એક પહાડ લગભગ 1000 મીટર ઊંચો હતો, એને ચડ્યા, એની નીચે ઉતર્યા પછી આગળ ચાલ્યા તો એક રસ્તો મળ્યો. તો આગળથી વળી થોડી ગાડી મળે, 2-5 કિલોમીટર રસ્તો ક્લિયર હોય તો એટલામાંથી ગાડી પસાર કરીને વળી સામે પહોંચ્યા, વળી રસ્તો બંધ. ત્યાંથી વળી ચાલીને ઉપર કૂદીને ચાલતા ચાલતા આગળ જવાનું. વળી ત્યાં જો રસ્તામાં એ રસ્તો ધસે એના પહેલાં એ જગ્યામાં વચ્ચે કોઈ ગાડી અટકાઈ ગઈ હોય તો એ ગાડી ત્યાંથી અપડાઉન કરવાનું ચાલુ કરી દે, જેટલો ડિસ્ટન્સમાં રસ્તો ખુલ્લો હોય એટલામાં. એમ કરતાં કરતાં સાંજ પડવા આવી. રસ્તામાં તાતો પાણી એ બધા સ્થાનોમાં એમ થયું કે પગપાળા લગભગ 12-13 કિલોમીટર ચાલવાનું થયું. રસ્તામાં કોઈ ગાડી નહોતી. અને પછી એમ થયું કે આગળ રોકાશો હજી. અને ત્યાં સ્થાનિક લોકોનો આહાર થોડો વિચિત્ર, એટલે કે માંસાહાર પણ જોવા મળે, એટલે આપણે સેજે ત્યાં રોકાવાનું મન પણ ન થાય. એમ કરતાં રાત પડી ગઈ. ગડકીનો ભયંકર જે અવાજ, ગર્જના, બીજી બાજુ સાંજ, ઠંડો પવન વાય અને શરીરમાં ટાઢ વાય, અને પાછું એવું કે રસ્તામાં ચાલવું પડશે એવો અગાઉથી એવું આપણે તૈયારી હોય ને, એટલે જાજુ સામાન પણ જાજુ ન લેવાનો, પગે ચાલવાનું છે એટલે જરૂરિયાત પૂરતું જ લેવાનું. જમવાનું પણ કેવળ ખારીસિંગ ને દાળિયા લીધેલા, અને એ પણ બધા પૂરા થઈ ગયેલા પાછા. ગણતરી હતી સાંજ સુધી, જોમસોમ સુધી પહોંચી જશું, પણ જોમસોમ સુધી પહોંચવાની જગ્યાએ રસ્તામાં વચ્ચે અટવાયા. અને અંધારું પડ્યું. ડર લાગે, માનવ હયું ને, ડર લાગે. એટલે પછી ડરના ભયને ડામવા માટે શું ઉપાય? તો કે સંધ્યાનો સમય થયો, જોર જોરથી નિત્ય નિયમો. 4 સંતો હતા, 4 ભક્તો હતા. સુખદેવ સ્વામી, પૂજ્ય વ્યાસ સ્વામી, અમે હતા, ઘનશ્યામ જીવન સ્વામી હતા. 4 સંતો, 4 ભક્તો હતા. જોર જોરથી ઊંચે સાધે નિત્ય નિયમ. કોઈ સાંભળતું ન હોય, પણ આપણે આરતી પ્રગટ પ્રભુજી કી જે બોલીએ ને, તો પહાડમાંથી પડઘા સંભળાય. જોર જોરથી આમ ઊંચે સાધે બોલતા બોલતા રામકૃષ્ણ ગોવિંદ દૂન નિયમ નિત્ય નિયમ ચેષ્ટા કરતા કરતા આમ રસ્તે ચાલતા રહ્યા. પછી ચેષ્ટા પણ પૂર્ણ થઈ ગઈ. અંધારું ગન થતું જાય, ઠંડો પવન જાજો, અને હવે તો થયું કે આજ તો ગયા. રાત ક્યાં નીકળશે, કેમ નીકળશે, કાંઈ અંદાજો નહીં. આજુબાજુ ક્યાંય દૂર સુદૂર પણ ક્યાંક લાઇટ બળતી હોય તો થોડો પ્રકાશ દેખાય, એવું હોય નહીં. આવી રીતે સ્થિતિ મૂંઝવણ મનની. એની વચ્ચે પછી હવે સત્સંગના કીર્તનો જેને જેને યાદ હોય બધા કંઠસ્થ કરેલા કીર્તનો બોલતા બોલતા ચાલે, કોઈ સ્તોત્ર બોલતા ચાલીએ. પછી બધાની પાસે નાનકડી ટોર્ચ, એટલે 8 હરિભક્તો હતા, એ 4 સંતો ને 4 હરિભક્તો, બધા આગળ આમ ટોર્ચ કરતા, અંધારું ગહન, અને એમ કરતા આગળ જાય તો રસ્તો ધસેલો હતો. હવે એ રસ્તો આગળ કેટલા સુધી છે, કેવો છે, કેમ રાત્રે અંદાજ લગાવો? એટલે આગળ એક જણો ઉપર ચડે, એ જે ઉપરથી પાડ ધસીને આવ્યો હોય એના ઉપર એક ધીમે ધીમે ચડતા ઉપર ચડે. પછી આગળ લાઇટથી જુએ કે દેખાય છે, એટલે વળી બીજો ચડે, ત્રીજો ચડે. એમ કરતાં કરતાં એને મહા મહેનતે ઓળંગતા હતા. પણ એવા અંધારાની વચ્ચે અમને એવું એક અદ્ભુત યોગ દર્શન થયેલું. અંધારાની વચ્ચે એક પુરુષ અચાનક આવ્યો. ક્યાંથી આવ્યો? કારણ કે ત્યાં કોઈ માણસ પણ નહોતું, રસ્તો સુમસામ હતો. અને એ માણસ આવ્યો અચાનક, બાબાજી કહાં જાના હે, આટલું પૂછ્યું. એટલે भैया अब तो हम जाना तो है, लेकिन मुक्तिनाथ की ओर जा रहे हैं, लेकिन रात हो गई, अब ठहरने का जगह नहीं है, क्या करें? आगे जगह था लेकिन रुके नहीं, और अब तो कुछ आगे दिखाई भी नहीं पड़ रहा है, चलो मेरे पीछे. આટલું બોલતા અમને એની પાછળ ચાલતા લઈ ગયો. અને
અમને એવા રસ્તા ઉપરથી લઈ ગયો કે અમે તો એ રસ્તો જોયેલો નહીં, આપણે તો અજાણ્યા માણસો, પહેલી વખત જવાનું હતો અમારે તો. અને જે મુખ્ય માર્ગ હતો ને એ માર્ગ ઉપર આગળ રસ્તો તૂટેલો હતો અને ઉપરથી પાણીનો ઝરણું ઉપરથી અથાગ પ્રવાહ વહેતો હતો. જવાનું થયું એ રસ્તેથી, જવાનું તો થયું, પણ એવી રીતે લાકડાના પુલ ઉપરથી લઈ ગયા, એવી જગ્યાએ એમને ઉતારો કરાવ્યો, એવી જગ્યાએ ઉતારો કરાવ્યો. એક સદગ્રસ્તનું ઘર હશે, હોટલ તરીકે હોય એવું લાગતું હતું. ઉપરના માળ ઉપર અમને ઉતારો આપ્યો. એમાં પણ કેટલું તો કે એક રૂમમાં 2-3 જણા સૂઈ શકીએ એવી વ્યવસ્થા હતી. એક રૂમના 100 રૂપિયા. કેટલા રૂપિયા? ભાવતાલ નક્કી કરાવી કે હવે તમે આ ભાઈને 100 રૂપિયા આપી દેજો, આટલું બોલીને પછી જતો રહ્યો. એ ભાઈ તો જતા રહ્યા. પછી પાણી હતું નહીં. આ લોકોના ઘર કેવા હોય આપણને કેમ નક્કી કરવું? હવે પાણી હતું એ તો ભર્યું હતું, જે રસ્તામાંથી એ તો ખૂટી ગયું હતું, ઝરણાઓમાંથી ભર્યું હતું. એટલે કીધું કે કંઈક બિસ્લેરી કે બોટલ મળી જાય તો લઈ લઈએ. એટલે ઉપરથી હરિભગતને નીચે મૂક્યા કે ભાઈ જાઓ ને પાણી લઈ આવો ને. પાણી લેવા માટે નીચે આવે તો પેલા ભાઈએ કીધું કે અમારે અહીંયા પાણી નથી, ખૂટી ગયું છે બોટલ. એટલે નીચેના ભાઈ એને બાઇક ઉપર બેસાડી અને એ ગામ, જે ગામમાં અમને ઉતારો કરાવ્યો હતો એ ગામમાં દુકાને લઈ ગયા. દુકાને લઈ ગયા ને પાણીની બોટલ લેવા માટે. અમને જે ઉતારો કરાયો તો નેપાલી 100 રૂપિયા એક રૂમના હતા અને પાણીની બોટલ ઇન્ડિયન 100 રૂપિયાની એક મળી અમને, એક. અને એ પણ 5 જ બોટલ મળી, બરાબર? 5 જ બોટલ મળી. થોડા ઘણા કોઈની પાસે દાડિયા ખારેસિંગ બચ્યા હતા, થોડું ઘણું બધા થોડું થોડું વેચી સરખે ભાગે, થોડું જમ્યા, પાણી પીને સૂઈ ગયા. થોડું જળ સવાર માટે પૂજા માટે રાખી મૂક્યું. આવી રીતે પછી બીજે દિવસે સવારે જ્યારે અમે જે નીચેના મકાનવાળા ભાઈ હતા એને પૂછ્યું કે ભાઈ એ મૂકવા આવ્યા હતા એ ભાઈ, તો કે એ ભાઈ હમ ભી નહીં પહેચાનતે ઉસકો. કોણ અમને મૂકી ગયું અને કોણ ઉતારો કરાવી ગયો, શું કરી ગયું એ અમને ખબર રહી નહીં. પણ કહેવાનું એટલું કે ભગવાન જ્યારે, આ તો એક લૌકિક પ્રસંગ, થોડો ઘણો અનુભવમાં આવેલો પ્રસંગ છે, પણ જીવનમાં પણ જ્યારે ભગવાનના માર્ગે મુમુક્ષુ ડગ માંડે છે ને, મુમુક્ષુ જ્યારે ડગ માંડે છે ત્યારે એમાં પણ હિમાલયની અંદર તો ખાસ, હિમાલયની અંદર તો ખાસ એટલા માટે કે ત્યાં જ્યારે મુમુક્ષુ અટવાય ને ત્યારે આ હિમાલય એ દેવભૂમિ છે, હિમાલય એ ઋષિઓની ભૂમિ છે. અને ઋષિઓ, મહાપુરુષો એને રાહ બતાવવા માટે અચૂક આવે છે, આવે છે ને આવે છે.